સોમવાર 8 જૂન 2026 ઉપલી મેળીનું મનન. ઈશ્વરનું કાર્ય ચાલે છે. બાઇબલ વાંચન કોરિન્થીયોને બીજો પત્ર 3 અધ્યાય 4-18 કલમ વાંચીશું. ખ્રિસ્ત દ્વારા અમને દેવ પર એવો ભરોસો છે. કોઈ પણ બાબતનો નિર્ણય અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા દેવ તરફથી છે. વળી તેણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા. અક્ષરના સેવકો તો નહીં, પણ આત્માના. કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે. અને મરણસૂચક ધર્મ સંસ્થા જેના અક્ષરો પથ્થર પર કોતરેલા હતા, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે ઇઝરાયેલ પુત્રો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું, તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહીં. તો તે કરતાં આત્માની ધર્મ સંસ્થા વિશેષ ગૌરવવાળી કેમ ન હોય? કેમ કે જો દંડાજ્ઞાની ધર્મ સંસ્થા ગૌરવરૂપી છે, તો ન્યાયપણાની ધર્મ સંસ્થા ગૌરવમાં બહુ અધિક છે. અને એ રીતે જોતાં જે ગૌરવવાળું હતું, તે તેના કરતાં અધિક ગૌરવવાળી ધર્મ સંસ્થાના કારણથી જાણે ગૌરવરહિત થયું. કેમ કે જે રદ થવાનું હતું, તે જો ગૌરવવાળું હતું, તો જે કાયમ રહેનાર છે, તે વિશેષ ગૌરવવાળું છે. તેથી અમને એવી આશા હોવાથી અમે બહુ હિંમતથી બોલીએ છીએ. અને મૂસાની પેઠે નહીં, કે જેણે ઇઝરાયેલ પુત્રો ટળી જનારા મહિમાનો અંત નિહાળે નહીં માટે પોતાના મુખ પર મુખપટ નાખ્યો, પણ તેઓના મન કઠણ થયા. કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે જ મુખપટ કાઢ્યા વગર એમને એમ રહે છે. પણ તે મુખપટ તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે. પણ આજ સુધી જ્યારે મૂસાના પુસ્તક વાંચવામાં આવે છે, ત્યારે તેઓના હૃદય પર મુખપટ હોય છે. પણ જ્યારે તે લોક પ્રભુની ભણી ફરશે, ત્યારે તે મુખપટ દૂર કરવામાં આવશે. હવે પ્રભુ તે આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે. પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. આમેન. પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. કોરિન્થીયોને બીજો પત્ર 3 અધ્યાય અને 18મી કલમ. તમે ઈશ્વર માટે શું કરી શકો છો તેને વિશે નહીં, પણ ઈશ્વર તમારામાં શું કરી શકે છે તે વિચારો. એક મોટી સભામાં મેં હાજરી આપેલી. તેમાં સેવામાંથી નિવૃત્ત થતા એક આગેવાને ડહાપણ ભરેલી આપેલી આ સલાહને હું ક્યારેય ભૂલીશ નહીં. મને એવું લાગ્યું કે જાણે ઈશ્વર સીધે સીધું મને કહી રહ્યા છે. સેવા કાર્યમાં હું નવી જોડાઈ હતી, પણ મને બીજી સ્વયંસેવા આપતી સંસ્થામાં કામ કરવાનો વર્ષોનો અનુભવ હતો. હું કેવી રીતે યોગદાન આપી શકું તેને માટે મારી પાસે ઘણી યોજનાઓ હતી. જો કે ઈશ્વરે મારી સમક્ષ ખુલ્લું કર્યું કે મારી પાસે ઘણી યોજનાઓ હતી, પણ મારી પાસે હુંપણું હતું. તે આગેવાનના શબ્દોએ મને યાદ અપાવ્યું કે હું ઈશ્વર માટે કાર્ય કરવા માટે નહીં, પણ ઈશ્વર મારામાં કાર્ય કરે, મને શીખવે, મારું ઘડતર કરે અને મારું બદલાણ કરે, તેના માટે હું સેવા કાર્ય કરીશ. આપણા બધાને માટે આપણો અનુભવ, તાલંતો અને આવડતોનો કોઈ ફરક પડતો નથી, પણ ઈશ્વરના કાર્યો સતત ચાલ્યા કરે છે. આપણે હંમેશા પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. ઈશ્વરના સેવકો તરીકે આપણું પ્રાથમિક ધ્યાન આપણા દ્વારા થતા કાર્ય પર નહીં, પણ આપણામાં ઈશ્વર જે કાર્ય કરે છે તેના પર કેન્દ્રિત કરીએ. આપણે પવિત્ર આત્માના પરિવર્તનશીલ કાર્ય માટે આપણા હૃદયોને ખોલવા માટે પૂરતા નમ્ર બનીએ, કે જેથી આપણી સેવા પ્રભુના મહિમાને પ્રતિબિંબિત કરે. આજનો સુવિચાર.
ઈશ્વર ફક્ત મારા દ્વારા કાર્ય કરવા નથી માંગતા, પણ મારામાં કાર્ય કરવા માંગે છે. મધ્યસ્થી, જેઓ મિશન સેવામાં કાર્ય કરે છે તેઓ માટે પ્રાર્થના. દયાળુ ઈશ્વર, ભલે અમે લાંબા સમયથી ખ્રિસ્તી છીએ, પણ અમે હજુ પણ ઈસુ જેવા બનવાથી ઘણા દૂર છીએ. તમારા પવિત્ર આત્મા માટે અમે ખુલ્લા રહીએ કે જે અમને દરરોજ તમારા જેવા બનવામાં રૂપાંતર કરે છે. પ્રભુ ઈસુના નામમાં, આમીન.